પટેલ પ્રહલાદભાઈ. રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. મોસ્કો ઉપર હુમલા વધી ગયા છે. ઇવન પુટિને કીવ ઉપર પણ પોતાના હુમલા વધારી દીધા છે. જી. અને ઇવન પુટિનના ઘરને પણ છોડ્યું નથી ઝેલેન્સ્કીએ. તો વગર વિચારે આ કામ પણ કરાવે છે. અને કેતુ ખૂબ જ ક્રૂર ગ્રહ છે. એની સાથે મંગળ આવી રહ્યો છે 7 જૂનથી 28 જુલાઈ સુધી. વિશ્વ ઉપર એની અતિ વિસ્ફોટક અસરો થશે. અણધાર્યા હુમલાઓ જોવા મળશે, ક્રૂર હુમલાઓ કે જેમાં મનુષ્યોનો વિનાશ થાય એવા હુમલાઓ જોવા મળશે. કલ્પનામાં પણ ન આવે એવા વિસ્ફોટો આપણને જોવા મળશે. આ જે સમયગાળો છે 28 જુલાઈ સુધીનો, એમાં કોઈ પણ વિસ્ફોટ થઈ શકે છે. ચીન છે ભારતને યુદ્ધમાં સપડાવવાનો પ્રયત્ન કરશે, આવું મારું દ્રઢપણે માનવું છે. પાકિસ્તાન સાથેના આપણા કામો છે હજી અધૂરા છે. રાજનાથસિંહ વિક્રાંત ઉપરથી ગર્જના કરી કે અમને અમુક ત્રાસવાદીઓ અઝર મસૂદ અને હાફિઝ સઈદ સોંપી દો. જો તમે શાંતિ લેવી હોય તો એ અમને સોંપો અને તમે શાંતિ મેળવો. તો આ જે મુદ્દો છે હજી ગરમ છે. ઓપરેશન સિંદૂર છે ધગધગતું છે. એમાં ગુરુ જે અતિચારી છે એ 8 વર્ષ સુધી અતિચારી ગુરુદેવ રહેવાના છે. એમાં પ્રથમ વિશ્વયુદ્ધ પણ થયેલું, બીજું વિશ્વયુદ્ધ પણ થયેલું, મહાભારતનું યુદ્ધ પણ થયેલું. એટલે આગળ ઉપર યુદ્ધ જ યુદ્ધ છે. કારણ કે ક્રાંતિ વિના શાંતિ થતી નથી. 9મી ઓગસ્ટે શનિ મંગળની પ્રતિયુતિ થશે. હવે કારગિલનું યુદ્ધ છે ને એ આવી શનિ મંગળની ના સંબંધોમાં જ થયેલું. એટલે હું એમ માનું છું કે જુલાઈનું અંતિમ સપ્તાહ અને ઓગસ્ટના 2 સપ્તાહ એમાં ફરી પાછો કોઈ ભડકો થઈ શકે છે. ગ્રહો જ રાજ્ય આપે છે, ગ્રહો જ રાજ્ય લઈ લે છે. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું. કેવી રીતે તમારી ઉપર અસર કરતા હોય છે તેને લઈને અનેક વખત અનેક સવાલો અને અનેક પ્રશ્નો લોકોના મનમાં જન્મતા હોય છે. પણ ફરી એક વખત બ્રહ્માંડમાં રહેલા ગ્રહો આપણને અસર કરવા જઈ રહ્યા છે ને તેના વિશે આપણે વાત કરવાના છે. ને આપણી સાથે વાતચીત કરવા માટે જયપ્રકાશ માળક, જેમને કોઈ જ ઓળખાણની જરૂર નથી, તે જોડાઈ ચુક્યા છે. અંગારક યોગ બની રહ્યો છે 7મી જૂનથી અને તેને લઈને જ આજે તેમની સાથે થોડી ચર્ચા પણ કરવી છે. જયપ્રકાશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર. હંમેશા આપણે એવું વિચારતા હોઈએ છીએ કે બ્રહ્માંડમાં ગ્રહો છે, પરંતુ પૃથ્વી પર અને તેમાં પણ માણસો પર કેવી રીતે અસર કરતા હોય છે. 7મી જૂનથી ગ્રહોનું પરિવર્તન ફરી એક વખત થવા જઈ રહ્યું છે અને જે રીતે 2 યોગ બની રહ્યા છે. મંગળ ગ્રહનું આ રાશિ પરિવર્તન કેવી રીતનું પુરવાર થશે એ સૌથી વધારે તો આપ જ સારી રીતે જણાવી શકશો. જી જી, બરાબર છે. આપ કહો છો એમ 7મી જૂનથી મંગળનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. અને મંગળ છે એ નીચ રાશિ કર્કને છોડી અને પોતાના મિત્ર ગ્રહ સૂર્યની રાશિમાં એટલે કે સિંહ રાશિમાં પ્રવેશ કરશે. સિંહ રાશિ છે એ સૂર્યની રાશિ છે. મંગળ પણ દેવ છે, સૂર્ય પણ દેવ છે, એટલે એ મિત્ર રાશિ ગણાય છે. પણ એ અગ્નિ તત્વની રાશિ છે સિંહ રાશિ. અને મંગળ પોતે પણ આગ્નેય ગ્રહ છે, એનું નામ જ અંગારક છે. એ વિસ્ફોટક ગ્રહ મનાય છે અને ભૂમિપુત્ર કહેવાય છે. પણ એ ખૂબ જ ઉગ્ર અને એગ્રેસિવ ગ્રહ ગણાય છે અને ખૂબ ઉતાવળો ગ્રહ પણ છે. એટલે એ આ ગ્રહનું જે મેજર આ પરિવર્તન છે અને એની સૃષ્ટિ ઉપર ઘણી દુનિયા ઉપર અસર થવાની છે. હવે આ જે મંગળ છે સિંહ રાશિમાં જશે 7મી જૂને, પણ એની અસરો એટલા માટે અત્યારથી શરૂ થઈ ગઈ છે કે મંગળ બહુ ઉતાવળો ગ્રહ ગણાય છે. એટલે બધા જ્યોતિષીઓ માને જ છે અને શાસ્ત્ર પણ કહે છે કે એ રાશિ પ્રવેશ કરે એના 8-10 દિવસ અગાઉ એનું ફળ આપવાનું શરૂ કરી દે છે. તો આપણે જોઈ રહ્યા છીએ કે મોસ્કો ઉપર હુમલા વધી ગયા છે. ઇવન પુટિને કીવ ઉપર પણ પોતાના હુમલા વધારી દીધા છે. અને ઇવન પુટિનના ઘરને પણ છોડ્યું નથી ઝેલેન્સ્કીએ. તો આટલી હદે યુદ્ધ છે એ વિકટ બની રહ્યું છે. એનું કારણ છે આ મંગળ ગ્રહની જે સિંહ રાશિમાં અસર થવી જોઈએ. અને ઓલરેડી કેતુ તો ત્યાં છે જ. આ કેતુ છે એ માથા, રાહુ છે એ માથું છે અને કેતુ છે એ ધડ છે.
તો વગર વિચારે આ કામ પણ કરાવે છે. અને કેતુ ખૂબ જ ક્રૂર ગ્રહ છે. એની સાથે મંગળ આવી રહ્યો છે 7 જૂન થી 28 જુલાઈ સુધી. તો હું માનું છું કે આજથી લઈને કે 2-4 દિવસો અગાઉથી લઈને એ મેના એન્ડ થી લઈને 28 જુલાઈ સુધી વિશ્વ ઉપર એની અતિ વિસ્ફોટક અસરો થશે. અણધાર્યા હુમલાઓ જોવા મળશે, ક્રૂર હુમલાઓ કે જેમાં મનુષ્યો નો વિનાશ થાય એવા હુમલાઓ જોવા મળશે. કલ્પનામાં પણ ન આવે એવા વિસ્ફોટો આપણને જોવા મળશે. ખાસ કરીને જ્યારે યુક્રેન અને રશિયાનું યુદ્ધ વધી રહ્યું છે. રશિયા છે એ મિશન યુરોપ શરૂ કરવા જઈ રહ્યું છે એવું હું ચોક્કસપણે માનું છું. આવા સંજોગોમાં યુદ્ધમાં વધારો જોવા મળશે. બીજું કહીએ તો ચીન છે તાઇવાન ઉપર હુમલો કરવા માટે તત્પરતા બતાવશે આ ગ્રહ યોગોની અંદર. અને ઇઝરાયલ છે એ ઈરાન ઉપર હુમલો કરવા માટે એકદમ ઉતાવળું થઈ રહ્યું છે. તો આવા બધા સંજોગોમાં મને એમ લાગે છે કે દુનિયામાં યુદ્ધનો વધારો થશે. આપણે ત્યાં પણ ઓપરેશન સિંદૂર છે એ હજુ સ્થગિત છે. અને આગળ ઉપર એ ક્યારે શરૂ થઈ જાય એ નક્કી નથી. જે રીતના આપણા વડાપ્રધાન ના બોલ આપણે જોઈએ, રાજનાથસિંહ જે કહી રહ્યા છે એ જોઈએ, જયશંકર જે કહી રહ્યા છે એ જોઈએ, એ જોતા આતંકવાદનો નાશ કરવાનો એક દ્રઢ સંકલ્પ દેખાય છે. અને આ એક અધૂરી કામગીરી છે એનો વસવસો દેખાય છે આપણા પ્રધાનમંત્રીના હૃદયમાં, સેનાના હૃદયમાં. તો આ બધી પરિસ્થિતિઓ જોતા આ જે સમયગાળો છે 28 જુલાઈ સુધીનો, એમાં કોઈ પણ વિસ્ફોટ થઈ શકે છે. કોઈ પણ શક્યતાઓ રહેલી છે એ યુદ્ધની શક્યતાઓ બેન રહેલી છે. જયપ્રકાશભાઈ, આમ જોવા જઈએ તો આપણે આ વિષય પર મને લાગે છે આ પ્લેટફોર્મ પરથી તમે વાત કરી ચુક્યા છો. 2025 ની જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી આપણે જોઈ રહ્યા છીએ કે અણધારી આફતો એક બાદ એક આવી રહી છે. અને એમાં આપણે ખાસ કરીને આપણા દેશના પ્રશ્નોની વાત કરીએ તો આપણા દેશમાં આપણે છેલ્લા વખતથી જોઈએ છે કે ભારત પાકિસ્તાન વચ્ચેનો જે તણાવ હતો, ખેર તણાવ ઘણા લાંબા સમયથી હતો, પરંતુ જે રીતે અચાનક જ આખી પરિસ્થિતિ વણસી હતી એ સામાન્ય લોકોની સમજની બહાર હતી. અને યુદ્ધ થતા થતા અટકી ગયું એવું કહેવું અતિશયોક્તિ નહીં હોય. હવે આ જે યોગ બની રહ્યા છે, હવે જે રીતે આ રાશિ પરિવર્તન થઈ રહ્યું છે, તો ભારત પાકિસ્તાન અથવા ભારત ચીન આપણા પાડોશી દેશો સાથે શું પ્રશ્નો સતત વધશે એવું તમારું માનવું છે? એમાં એવું છે, આપણે ચીનનો ઉલ્લેખ કર્યો તો ચીન છે ને એને ભારતની આર્થિક પ્રગતિ પસંદ નથી. અમેરિકા ચીનને આર્થિક રીતે તોડવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. જ્યારે ભારત છે સતત આર્થિક રીતે આગળ વધી રહ્યું છે. ભારતની અર્થવ્યવસ્થા અત્યારે જાપાનને પણ પાછળ છોડી ગઈ છે. અને આવતા વર્ષે એટલે 26માં એ જર્મનીને પણ પાછળ છોડી દેવાની છે. તો આ ચીનને ન ગમે સ્વાભાવિક છે. એટલે હું 26 સુધી યુદ્ધના સંજોગો જોઉં છું. કારણ કે ચીન છે એ ભારતને અશાંત બનાવવાનો, એ દુનિયાને એવું દેખાડવાનો પ્રયાસ કરશે કે ભારત એક અશાંત દેશ છે. જેથી આપણી અર્થવ્યવસ્થા આગળ વધતી અટકે, ત્યાંની કંપનીઓ અહીંયા આવતી અટકે. એટલા માટે હું એમ માનું છું કે પાકિસ્તાનને ઉશ્કેરીને અથવા પોતે પણ એ કોઈ ડુંબાણું કરી શકે છે. અને એને કેને પ્રકારે ભારત જર્મનીને 2026માં પાછળ છોડી દે એ પહેલા 2026માં પણ ચીન છે ભારતને યુદ્ધમાં સપડાવવાનો પ્રયત્ન કરશે, આવું મારું દ્રઢપણે માનવું છે. પાકિસ્તાન સાથેના આપણા કામો છે હજી અધૂરા છે. આતંકવાદીઓના સગા વહાલાઓ તો મૃત્યુ પામ્યા છે, પરંતુ આતંકવાદીઓ હજી બાકી છે. ગઈકાલે જ રાજનાથસિંહે વિક્રાંત ઉપરથી ગર્જના કરી કે અમને અમુક ત્રાસવાદીઓ અઝર મસૂદ અને હાફિઝ સઈદ સોંપી દો. જો તમે શાંતિ લેવી હોય તો એ અમને સોંપો અને તમે શાંતિ મેળવો. તો આ જે મુદ્દો છે હજી ગરમ છે. ઓપરેશન સિંદૂર છે ધગધગતું છે. એટલે યુદ્ધ અટકી જશે એવી કોઈ વાત છે નહીં. આગળ ઉપર આપણો ગોલ સિદ્ધ ન થાય ત્યાં સુધી આ યુદ્ધ ચાલુ જ રહેવાનું છે. મંગળ ગ્રહનું જે રાશિ પરિવર્તન આપ જે રીતે જણાવી રહ્યા છો કે ખૂબ ઉતાવળો ગ્રહ છે અને હંમેશા આ પ્રકારના નાના મોટા પ્રશ્નોની સાથે જોડાયેલો આ ગ્રહ આપણે એટલા માટે કહી શકીએ કારણ કે જ્યારે મંગળ
રાશિ પરિવર્તન કરે ત્યારે આ પ્રકારના પ્રશ્નો આપણે સામાન્ય વ્યક્તિના કુંડળીના આધારે પણ જોતા હોઈએ છીએ. હવે તમે જે કહી રહ્યા છો કે 51 દિવસ જેટલો જે સમય છે તે મુશ્કેલ છે, એવું આપણે સામાન્ય રીતે માની શકીએ કે આ સમય પસાર થઈ ગયા પછી થોડી પરિસ્થિતિ થાળે પડશે? આવું એટલા માટે માની નથી શકતા. જી. આ તો આપણે જે આ મંગળનું પરિવર્તન થાય છે એને આધારે કહ્યું કે આ મેજર પરિવર્તન છે, મંગળ કેતુ સાથે આવે છે, એક મોટી ઘટના છે, એટલે એનું વર્ણન કર્યું. આગળ ઉપર શાંતિ થાય એવું વિશ્વમાં એવી ખાતરી આપી શકાતી નથી, કારણ કે બીજા પણ કેટલાક ગ્રહો એવું સૂચવે છે કે આ વિશ્વ છે, વિશ્વ યુદ્ધ તરફ જઈ રહ્યું છે. એમાં ગુરુ જે અતિચારી છે એ 8 વર્ષ સુધી અતિચારી ગુરુદેવ રહેવાના છે. એમાં પ્રથમ વિશ્વયુદ્ધ પણ થયેલું, બીજું વિશ્વયુદ્ધ પણ થયેલું, મહાભારતનું યુદ્ધ પણ થયેલું. એટલે આગળ ઉપર યુદ્ધ જ યુદ્ધ છે, કારણ કે ક્રાંતિ વિના શાંતિ થતી નથી. આ જે યુદ્ધો છે એને પરિણામે જ ભવિષ્યમાં ભારત છે એની પુરાતન વેદકાલીન મહત્તા પ્રાપ્ત કરવાનું છે. આ કુકરીઓ દેવતાઓ એવી રીતે ગોઠવી રહ્યા છે હવે કે જેથી વિશ્વના અમુક જે દેશો છે એ દેશો છે આપસી લડાઈમાં એ ઉલઝી જાય. પરિણામે આપણે પણ સરહદી રાજ્યોમાં ખૂબ જ સંભાળવું પડે. ચીન અને પાકિસ્તાન થી આપણે ધ્યાન રાખવું જ પડશે, એમાં કોઈ શંકા નથી. પણ આગળ ઉપર એ આવનારો સમય એવો છે કે સમગ્ર વિશ્વમાં યુદ્ધ આવી વાત જોવા મળશે. સૌનું માનસ છે એમાં યુદ્ધ પોતાનો કબજો જમાવી લેશે. આગળ ઉપર શાંતિ નથી. મેં તમને 28 જુલાઈ સુધીની વાત કરી કે મંગળ અને કેતુ સાથે છે, પણ પછી 26 જુલાઈ થી 20 ઓગસ્ટ એ ગુરુ અને શુક્ર સાથે આવે છે. હવે જો એમાં શું થશે કે ગુરુ શુક્રો યદેકસ્તો નરયુદ્ધમ તદા ભવેત. સંસ્કૃતમાં શ્લોક છે કે ગુરુ શુક્રો યદેકસ્તો નરયુદ્ધમ તદા ભવેત અકાલવા ભવેદ વૃષ્ટિ જગત્યામ નાત્ર સંશય. એટલે એની અંદર પણ નરયુદ્ધ, કોઈ આતંકવાદી હુમલો, આજે સમયગાળો છે 24 જુલાઈ થી 20 ઓગસ્ટ, એમાં નરયુદ્ધ, આતંકવાદી હુમલો, કોઈ ક્રૂર હુમલો જોવા મળશે. અને એ દરમિયાન ગુરુ શુક્ર એ મિથુન રાશિની અંદર જોવા મળશે. તો આ સમય પણ ખૂબ નબળો છે. એ દરમિયાન 9મી ઓગસ્ટે શનિ મંગળની પ્રતિયુતિ થશે. હવે કારગિલનું યુદ્ધ છે ને એ આવી શનિ મંગળની ના સંબંધોમાં જ થયેલું. એટલે હું એમ માનું છું કે જુલાઈનું અંતિમ સપ્તાહ અને ઓગસ્ટના 2 સપ્તાહ એમાં ફરી પાછો કોઈ ભડકો થઈ શકે છે. એટલે આ બધા ગ્રહો હું નિરાશા સાથે કહું છું, અને આમ જુઓ તો હકીકત છે કે આગળ ઉપર યુદ્ધના જ ગ્રહો છે અને યુદ્ધમાં શાંતિ થાય એવું લાગતું નથી. આવું મારું માનવું છે. અત્યારે હાલ આપણે આમ પણ પરિસ્થિતિ જોઈએ જયપ્રકાશભાઈ, તો કોરોનાનો એ કપરો કાળ કોઈ ભૂલી શકે એવી પરિસ્થિતિ હતી નહીં, અને ઘણા લાંબા સમય સુધી સમગ્ર વિશ્વમાં કોરોનાને લઈને પ્રશ્નો જોવા મળ્યા હતા. છેલ્લા થોડા વખતથી અચાનક જ કોરોનાના પ્રશ્નો પણ વધતા આપણે જોઈ રહ્યા છીએ. કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે આ વખતનો જે વેરિયન્ટ છે એટલો બધો નુકસાનકારક સાબિત નહીં થાય. પરંતુ સામાન્ય રીતે આપણે મનમાં સવાલ પણ એ થાય કે કોરોના કદાચ આપણી જિંદગીથી દૂર જતો રહ્યો હતો, આ વાયરસ ફરી અચાનક જ આવવું, શું એ પણ આ ગ્રહોની ચાલ કહી શકાય? હા, ચોક્કસ. પૃથ્વી ઉપર જે કંઈ બને છે એ જ્યોતિષશાસ્ત્રનું એવું સ્પષ્ટપણે માનવું છે કે ગ્રહોને આધારે જ થાય છે. ગ્રહો જ રાજ્ય આપે છે, ગ્રહો જ રાજ્ય લઈ લે છે. તો આ બધું ગ્રહોને આધારે જ થાય છે, અને એમાં સાયન્સ પણ છે. સૂર્યનું ગ્રહણ થાય એટલે એ 7-8 મિનિટ જેટલો સમય સૂર્યનું ગ્રહણ થયું હોય એટલો સમય પૃથ્વીને એટલો પ્રકાશ ઓછો મળે. તો એ સૂર્યનો પ્રકાશ ઓછો મળે તો એમાં જીવાણુ, વિષાણુ આ બધા વધી જાય છે, અને પરિણામે સૂર્યગ્રહણની અસર રૂપે ત્યારબાદ રોગચાળો જોવા મળે છે. આ સાયન્ટિફિક બાબત છે. તો ગયા માર્ચ મહિનામાં 14મી માર્ચે ચંદ્રગ્રહણ હતું. એ પછી 29 માર્ચે સૂર્યગ્રહણ થયું, અને સૂર્યની સાથે રૌદ્ર ગ્રહો પણ કેટલાક હતા. તો આ સૂર્યગ્રહણ પછી મને એવો અંદેશો હતો કે ચોક્કસપણે કોઈ રોગચાળો પૃથ્વી પર આવશે. અને મેં કહેલું પણ ખરું કે આવું જ્યારે બનેલું ત્યારે કોરોના પહેલી વખત આવ્યો 19માં 20માં, ત્યારે પણ એ સૂર્યગ્રહણ પછી જ આવેલો.
એટલે મને એવી શંકા હતી કે આવું બનશે, અને ખરેખર હું વિચારી રહ્યો હતો કે હજુ કેમ આવું કઈ થયું નહીં. કારણ કે આપણું ધ્યાન તો યુદ્ધમાં હતું, ભારત પાકિસ્તાનનું યુદ્ધ, પેલું યુક્રેન રશિયાનું યુદ્ધ. એટલે એ બધી જે મુખ્ય ઘટનાઓ હતી એમાં આપણું મન સંલગ્ન હતું, એટલે આપણને ખબર નહોતી. પણ એ દરમિયાન મને જાણવા મળ્યું કે ભાઈ માર્ચ મહિનાથી ચીનમાં, થાઈલેન્ડમાં, સિંગાપોરમાં, હોંગકોંગમાં આ જે શરૂ થઈ ગયા છે કેસ, બધા હોવાના શરૂ થઈ ગયા છે. અને ખૂબ મે મહિનામાં તો એવા સમાચાર અચાનક આવ્યા, આ બધા મે મહિનામાં સમાચાર આવ્યા આપણે ત્યાં, કે ભાઈ બહુ આગળ વધી રહ્યો છે દુનિયામાં કોરોના, અને એનો વિસ્ફોટ થયો છે. અને ભારતમાં પણ એને પગ પેસારો કર્યો. મહારાષ્ટ્રમાં, કેરળમાં અત્યારે વધારે કેસ છે, તો ગુજરાતમાં છે. 11, 12, 13, 14, 15 રાજ્યોની અંદર કોરોના આવી ગયો છે. એ સમાચાર જાણવા મળ્યા એટલે જ્યોતિષ શાસ્ત્ર ફરી વખત સાચું સિદ્ધ થયું. કોરોના ફરી વખત દુનિયાની અંદર પગ પેસારો કરી રહ્યો છે. આ જે ગ્રહણ હતું એ મુખ્યત્વે અમેરિકા અને આફ્રિકામાં એ દેખાયેલું. એટલે હું એમ માનતો હતો કે અમેરિકા અને આફ્રિકામાં હજુ કેમ કેસ નથી આવ્યા. તો કાલે જ મેં જોયું કે અમેરિકામાં પણ કેસ શરૂ થઈ ગયા છે. આવા સમાચારો છે. હું માનું છું કે અમેરિકામાં ખૂબ આગળ વધશે આ કેસ, કેમ કે ગ્રહણ મુખ્યત્વે ત્યાં થયું હતું. ભારતમાં તો વાયા પછી અસર થાય, કારણ કે આપણા પ્રવાસીઓ બધા સિંગાપુર, હોંગકોંગ જતા હોય, થાઈલેન્ડ ફરવા જતા હોય, થાઈલેન્ડના જંગલો જોવા જતા હોય, એ ત્યાંથી એ અહીંયા આવી ગયો છે કોરોના. હવે આપ વાત કરો છો કે એ કોરોના છે બહુ ચેપી નથી, એ ચેપી તો છે જ, પણ એ પેલાની જેવો મારક નહીં નીવડે, કારણ કે આપણે ઇમ્યુનિટીનો વિકાસ થઈ ગયો છે, એટલે બહુ મારક નહીં નીવડે એવી આશા છે. જો કે એ આગળ ઉપર ખબર પડે દુનિયાના બીજા દેશોમાં તો એ ઘાતક સાબિત થયો છે. મુખ્યત્વે તો આ ચીનનું કાવતરું છે. એવું પણ હોઈ શકે કે દુનિયાના અર્થતંત્રને નુકસાન પહોંચાડવા માટે ફરી વખત એને આ કોરોનાની જે રીલ છે રિલીઝ કરી હોય, એવું પણ બને કે પોતાની માહિતી બધી ગુપ્ત રાખી રહ્યું છે. પણ ભારતમાં કોરોના આવી ગયો છે, હકીકત છે. ભલે એ ઘાતક ન હોય, એ ચેપી તો છે જ, અને એટલા માટે બધાએ સાવધાન તો રહેવું જ જોઈએ. એવું કહેવામાં મને કોઈ સંકોચ નથી. આગળ ઉપર આપણે અવશ્ય સાવધાન રહેવું જોઈએ આ કોરોનાથી. હજુ કોરોનાના કેસ આગળ વધી શકે છે. મને એમ છે કે 28 જુલાઈ સુધી દુનિયામાં આ કોરોનાની આ લહેર ચાલશે. સામાન્ય રીતે સામાન્ય જનતાના મનમાં એક સવાલ જયપ્રકાશભાઈ હશે કે જ્યારે પણ, કારણ કે આપણી સંસ્કૃતિમાં તો હંમેશા એવું જોવા મળ્યું છે કે કોઈ પણ સારી ખરાબ નિર્ણયો લેતા પહેલા આપણે જ્યોતિષને બતાવીએ છીએ, ગ્રહોની શું દશા છે તે પણ જોતા હોઈએ છીએ, અને ક્યારેક એવું પણ બનતું હોય છે કે આ ગ્રહ તમને નડે છે, આ ગ્રહ તમને નુકસાન કરી શકે છે, તો તમે તેની શાંતિ વિધિ કરાવો, અથવા પછી તમે કોઈ નંગ પહેરો જેનાથી આ જે અસરો છે તે ઓછી થઈ જશે. હવે વૈશ્વિક લેવલે આ ગ્રહોની જે અસર થઈ રહી છે એમાં પણ શું એવું કશું હોય છે, કોઈ ઉપાય હોય છે? શું તેની અસરોને ઓછી કરી શકાય એવું કશું હોય છે, કે પછી જે થાય છે આપણે સાક્ષી ભાવે માત્ર જોયા જ કરવું, એ પરિસ્થિતિ સર્જાય છે? આપની વાત સાચી છે. વૈશ્વિક લેવલે કે વ્યક્તિગત જીવનમાં આપણે ગ્રહોની જે આવી જે ખરાબ અસરો છે એને દૂર કરવા માટે પ્રયાસ કરી શકીએ છીએ. એ માટે આપણી સંસ્કૃતિમાં, આપણા ધર્મમાં કેટલીક ઉપાસનાઓ આપેલી છે. એમાં દુર્ગા સપ્તશતી છે. એ તમે વાંચો તો એમાં આવશે કે મહામારી છે એ માતાજી જ લાવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે અમુક સમયે જયારે માતાજીનો સંહારનો એનો ભાવ થાય, તમોગુણી ભાવ, ત્યારે એ કાલિકા છે એ જ મહામારી લાવે છે. તો કાલિકાની ઉપાસના, દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો, દુર્ગા દેવીનું શરણું લેવું. પછી આપણે રુદ્રાષ્ટાધ્યાયી જે છે એમાં 5મો અધ્યાય છે, એ બહુ જ અસરકારક છે. કે જે ઘરમાં એનો પાઠ થતો હોય ત્યાંથી રોગ ઉપરાંત શત્રુઓ એ બધા દૂર થઈ જાય છે. આસુરી તત્વો, અનિષ્ટ તત્વો એટલો બધો પ્રભાવશાળી છે. હવે તો મોબાઈલ છે, આપણે 5મો અધ્યાય મૂકી દઈએ અને મોબાઈલ ચાલુ કરી દઈએ એટલે સંભળાય. આપણે ખાલી શાંતિથી બેસી જવાનું હોય. આપણને ઉચ્ચાર કદાચ સંસ્કૃતના બધાને ન આવડે તો એ મોબાઈલ ચાલુ કરી અને શિવજી સમક્ષ બેસી જાય અને 5મો અધ્યાય સાંભળે રોજ. તો આવી બધી દુષ્ટ બાબતો જે છે, રોગ છે, એ બધું દૂર રહેતું હોય છે. જો કોઈ માનું છું દવા અને દુઆ સાથે કરવી જોઈએ, પ્રાર્થના અને સાથે દવા એ પણ સાથે કરવી જોઈએ હું માનું છું. આ ઉપરાંત કેટલાક યજ્ઞો હોય છે. જૈન ધર્મની અંદર શાંતિ પાઠ હોય છે.
તો એવું બધું એ પોતપોતાના ધર્મ મુજબ એ કરી શકે. મોટી શાંતિનો પાઠ છે, એ નવકાર મંત્ર વગેરે. તો એ જૈન ધર્મની અંદર આવું બધું થઈ શકે. ખાસ કરીને મેં કહ્યું દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ. તો આનાથી આપણે બચી શકીએ એવું મારું માનવું છે. બિલકુલ, તેની જે નકારાત્મક અસરો છે તે તો કમસે કમ આપણે ઓછી બિલકુલ કરી શકીએ છીએ. મને એવું લાગે છે કે ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા તમામ લોકો સુધી આ વાત વધુમાં વધુ પહોંચે અને એ લોકો સમજે અને આ બધા જ જો એક સાથે પ્રયાસો કરે તો કદાચ થોડો ઘણો ફરક પડી શકે છે. જયપ્રકાશભાઈ, કુદરતી હોનારતો, કુદરતી આપત્તિઓ છેલ્લા થોડા સમયથી ખૂબ વધારે પ્રમાણમાં ઘટતી જાય છે. આપણે જોઈએ છે કે લેન્ડસ્લાઇડ થયું હોય કે અચાનક જ ખૂબ પુષ્કળ વરસાદ આવી ગયો હોય. હવે તેને આપણે જે રીતના જળવાયુ પરિવર્તનો થઈ રહ્યા છે એની સાથે જોડીએ કે પછી આ તમે જ્યોતિષશાસ્ત્રના આધારે ગ્રહોના પરિવર્તનો સાથે જોડીએ. પરંતુ જે કુદરતી આપત્તિઓ સતત વધતી જઈ રહી છે તેની પાછળ તમને શું કારણ લાગે છે અને આવનારા સમયમાં શું એમાં વધારો થાય એવું જોઈ રહ્યા છો આપ? હા, કુદરત રૂઠી તો છે જ. જીવનના કેટલાક રિપોર્ટ્સ પણ એમ કે છે કે કુદરતી આપદાઓમાં વધારો થયો છે. પેલા આપણે ધરતીકંપ શું એ સાંભળ્યું જ નહોતું. એ આપણે પાઠ્ય પુસ્તકમાં ભણીએ તો આપણે એ ભૂગોળની અંદર અમારે ભણવામાં આવતું ધરતીકંપ શું ને કઈ રીતે થાય. પણ પછી તો 2001ના ભૂકંપ પછી ધરતીકંપ જાણે કે ઉપડી ગયા અને આપણને બધાને ખબર પડી ગઈ ધરતીકંપ શું છે. બધા અનુભવી ચુક્યા છે. તો આનું કારણ હું એમ માનું છું કે પૃથ્વી ઉપર પાપ વધી ગયા છે. હવે તમે મને અંધશ્રદ્ધાળુ ન કહેશો, કારણ કે પાપની વ્યાખ્યા હું આપું છું. પાપ એટલે આપણને જે નુકસાન કરે એને પાપ કહેવાય. દાખલા તરીકે એક માણસ છે કે મદિરા પાન કરે છે, દારૂ પીવે છે. હવે કોઈને મારતો નથી, કઈ હિંસા કરતો તો એ પાપ છે. એ બ્રહ્મ હત્યા જેવું પાપ છે મદિરા પાન. તો એને પાપ શું કામ કીધું? કેમ કે એને નુકસાન કરે છે. જે આપણને નુકસાન કરે એનું નામ પાપ. તો આપણી જે જીવનશૈલી છે એવી થઈ ગઈ કે જે આપણને નુકસાન કરે. એ નુકસાન કરે, જેમ કે ભૂગર્ભ જળ ખેંચી લીધા. કુદરતને એની જે નેચરલ સ્થિતિ હોય એમાં આપણે રહેવા નથી દેતા. અને આપણે આ ઉદ્યોગો અને વાહનો દ્વારા, ધુમાડા દ્વારા ગ્લેશિયરો પીગળાવી દીધા. ગરમી એટલી વધારી દીધી કે આપણે એસી વગર ચાલે જ નહીં. પછી આપણા ગામડાઓમાં રસ્તા ધૂળિયા હતા અને ગારના મકાનો હતા. તો એ ગારના મકાનોને બદલે આપણે પાકા મકાનો કર્યા. ધૂળિયા રસ્તાને બદલે હવે તો આ વિકસિત ભારત બનાવવું છે એટલે બ્લોક આવી જાય, સિમેન્ટ રોડ થઈ ગયા. તો એ એટલા બધા ગરમ થાય છે કે 2-3 ડિગ્રી તાપમાન તો ઉનાળામાં એનું વધી જાય છે. અને પેલા જે ધૂળના મકાન હતા એની ઉપર ગોબર એટલે કે ગાયના છાણથી લેપ કરેલું, ઠંડક રહેતી હતી, તરત ઠરી જતા હતા. તો આપણી જ જીવનશૈલીએ આ ગ્લોબલ વોર્મિંગ ઉત્પન્ન કર્યું છે. આપણી જીવનશૈલીને કારણે એને કારણે જ આ કુદરતી આપદાઓ આવે છે. વરસાદ આવે ત્યારે ખૂબ આવે, વાદળો ફાટી પડે અને ન આવે ત્યાં અકાળ પડે. કે આપણે જ આ ઋતુઓની અંદર ગડબડ કરી છે. હું તો એમ માનું છું કે ભૂવો, જે અંધશ્રદ્ધાળુ ભૂવો છે ને એ સારો એટલા માટે કે એ 5-25 રૂપિયા લૂંટી જશે, 5-25 રૂપિયા લઈ જશે. પણ આ વિજ્ઞાન જે છે ને એને જે નુકસાન કર્યું છે ને, પેલો લૂંટારો ડુંગરામાં મળે સીમમાં તો લાફો મારીને થોડુંક લૂંટી જાય. પણ એ આ વિજ્ઞાને જે નુકસાન કર્યું છે ને એ ભવિષ્યમાં ખ્યાલમાં આવશે લોકોને, મનુષ્યોને, કે આપણે આ ખોટે રસ્તે હતા. આપણે સાદું અને સરળ જીવન જીવવાનું હતું. પેટ્રોલિયમ વિશે શું ઋષિઓ નહીં જાણતા હોય કે આ પેટ્રોલ છે? પણ એને કોઈ દી એને હાથ ન અડાય. એ જાણે કે આ પેટ્રોલ ઉપાધિનું મૂળ છે. આ જે અરબ દેશોમાં, ઈરાનમાં પેટ્રોલ થાય છે એને માટે એને યુદ્ધોનો સામનો કરવો પડે. અમેરિકાનો ડોળો હોય જ એની ઉપર. શાંતિથી સુવા નથી દેતા આ પેટ્રોલને લીધે. તો આ જે આધુનિકતા આવી, નવી જીવન પ્રણાલી આવી, એને હું માનું છું કે સૃષ્ટિને ઘણું બધું મોટા પ્રમાણમાં નુકસાન કર્યું છે. બંદૂક ત્રાસવાદીના હાથમાં આવી ગઈ. બોમ્બ છે એ બનાવવાની રીતો અત્યારે ઇન્ટરનેટ ઉપર હોય. તો શું થાય? પૃથ્વીને નુકસાન નથી થવાનું? તો વિજ્ઞાને આપણને ફાયદો કર્યો કે નુકસાન? બહુ વિવેક બુદ્ધિની જરૂર છે વિજ્ઞાનનો ઉપયોગ કરવામાં. નહીતર મોટા ભાગના લોકો છે એનો ખરાબ ઉપયોગ જ કરે. આ ભૂકંપ છે એનું કારણ પણ હું આ માનું છું, શાસ્ત્રમાં એવું લખ્યું છે કે પૃથ્વી ગાયનું સ્વરૂપ લઈને વિષ્ણુ ભગવાન પાસે ગઈ અને કીધું કે ભગવાન મને બહુ ભાર લાગે છે. તો કે શેનો ભાર લાગે છે?
તો કે મને આ દરિયાનો, સમુદ્ર, દરિયાનો, વૃક્ષોનો, જંગલોનો, પર્વતોનો ભાર નથી લાગતો ને એટલો પાપનો ભાર લાગે છે, તો મારો આ ભાર દૂર કરો. પછી ભગવાન છે અવતાર લે છે. તો આવી રીતે હું એમ માનું છું કે પાપ એટલે કે આપણી જે ખોટી જીવનશૈલી, એ આપણને નુકસાન કરે એવી જીવનશૈલી, એને કારણે આ કુદરતી આપદાઓ, જેમાં ગ્લોબલ વોર્મિંગ, ભૂકંપ, અનિયમિત વૃષ્ટિ, અકાલ, આ બધું થઈ રહ્યું છે. જયપ્રકાશભાઈ, ફરી એક વખત હું આ મંગળ ગ્રહના રાશિ પરિવર્તન પર વાત કરવા માંગુ છું કે તમે જે કીધું કે વૈશ્વિક અસરો તેની જે જોવા મળશે અને તેની શરૂઆત પણ આપના કયા પ્રમાણે શરૂ થઈ ચૂકી છે ને જે આપણે જોઈ રહ્યા છીએ. આવનારો સમય મુશ્કેલ છે એ પણ એટલું જ સાચું. પણ સામાન્ય જનતા જે છે, સામાન્ય લોકો જે છે, જે પોતાના વિશે વિચારવા માંગે છે, આપણે દેશની વાત કરીએ, આપણે આસપાસના દેશોની વાત કરીએ, આપણે વિશ્વની વાત કરી, પણ મારા તમારા ગ્રહોમાં શું પરિવર્તન, આ પરિવર્તન જે છે તે શું અસરો લાવી શકે છે? હા, એની વ્યક્તિગત અસરો પણ હોય છે. જી જી. પણ એ અસરો છે ને, આ મંગળ અને કેતુની, એ 2-3 રાશિઓને સારી થશે, બાકીની એને અનિષ્ટ અસરો, કેમ કે આ પાપ ગ્રહ કહેવાય છે કેતુ, એ પાપ ગ્રહ છે, તો એની અસરો સારી નહીં થાય. એટલે આપણે એની જો વાત કરીશું તો લોકોને એમ થશે કે ભાઈ આ મારી રાશિમાં આવા ગ્રહો આવ્યા. હા, સાવચેત માટે આપણે એને કહી શકીએ. તો એ 2-3 રાશિઓની તમને વાત કરું, કોને સાવચેત રહેવા જેવું છે એ વાત તમને હું કરી દઉં. તો મકર રાશિને 8મા સ્થાનમાં આ મંગળ અને કેતુ ભેગા થશે. એટલે 8મું જે સ્થાન છે ને, એ આરોગ્ય એના ઉપરથી જોવાય છે. એમાં ખાસ કરીને પગમાં ન વાગે એનું ધ્યાન રાખવું પડે, આરોગ્યની ચિંતા રહે, કોઈ અકસ્માત ન થાય એનું ધ્યાન રાખવું પડે. પછી આ જે મંગળ અને કેતુ છે, એ મંગળ અને કેતુ એ લાભ કરશે તુલા રાશિને, કેમ કે એને લાભ સ્થાને આવશે. પણ એના સંતાનો બાબતમાં એને અનિષ્ટ ફળ મળી શકે છે, અને પેટ બાબતમાં, પેટનું જે આરોગ્ય છે એમાં કંઈક ગડબડ કરી શકે છે. પછી આ જે મંગળ અને કેતુ સિંહ રાશિમાં છે, ભેગા થઈ રહ્યા છે, થઈ ગયા છે, ભેગા થવા જઈ રહ્યા છે, એની ઓલરેડી અસર ચાલુ થઈ ગઈ છે. તો આ જે મંગળ અને કેતુ છે, કન્યા રાશિને 12મા સ્થાનમાં આવશે. એટલે એને એ 12મા સ્થાનમાં મંગળ અને કેતુ હોય, તો જેમ 12મો રાહુ સારો નથી, એવી રીતે મંગળ અને કેતુ પણ સારા નથી. એમણે દગો, ફટકો, વિશ્વાસઘાત થી સંભાળવું પડે, અને એને ઋણ દેવું ન થઈ જાય જોવું પડે. જો કે અત્યારે તો લોનની સિસ્ટમ છે, પણ બને ત્યાં સુધી દેવું ન થાય જોવું જોઈએ. પણ એને દરિયા કિનારાની મુસાફરી થઈ શકે છે. પછી આ મંગળ અને કેતુ છે વૃષભ રાશિને 4થા સ્થાનમાં આવશે. એમણે બ્લડ પ્રેશર, બીપી નું ધ્યાન રાખવું પડે, હૃદયનું ધ્યાન રાખવું પડે, અને માતા પિતાને સંભાળ લેવી પડે. અને વૃશ્ચિક રાશિને પણ માતા પિતાની અને હૃદયની બાબતમાં સંભાળ લેવી પડે, થોડું એલર્ટ રહેવું પડે. આવી બાબતો છે. પછી આ મંગળ અને કેતુ છે એ મિથુન રાશિ માટે બહુ સારા છે. એ મિથુન રાશિમાં એક તો અત્યારે ગુરુ છે, અને ગુરુ છે એની પ્રગતિ કરે છે, અને બીજું એને પરાક્રમ સ્થાને પાપગ્રહો આવ્યા છે, તો એને એના પરાક્રમમાં, પદવીમાં વૃદ્ધિ થશે. પણ પાડોશીઓ સાથે, ભાઈબંધુ સાથે એ ખટરાગ ન થાય, ડખો ન થાય, એ જોવું પડશે. મંગળ કેતુની આવી એ અસરો હોય છે. પણ મનુષ્યોની રીતે જોઈએ તો જે દેશોમાં, ખાસ કરીને આફ્રિકામાં, નાઇજીરિયામાં, એ બધે ત્રાસવાદ બહુ છે, કે જ્યાં માણસોને લાઈનમાં રાખી અને ગોળીઓ મારે છે, અથવા માથા કાપી નાખે છે. તો આ મંગળ કેતુ છે ને, એ આવા ક્રૂર બનાવો, એ જે આતંકવાદગ્રસ્ત દેશો છે, આફ્રિકાના 10 જેટલા દેશો આતંકવાદથી પીડિત છે. અને બીજું કે કેટલાક જે આ સિરિયા વગેરે જેવા દેશો છે, જ્યાં ISIS નો પ્રભાવ છે, ત્યાં આવા બનાવો બની શકે છે. આ મંગળ કેતુની આવી અસરો છે. કેતુ છે ને એ માત્ર ધડ છે, અને રાહુ છે માથું છે. એટલે આ જે ધડ છે એ બહુ ખરાબ છે. એ અવિચારી પગલાઓ ભરાવે છે, અને ત્રાસવાદને ઉત્તેજન આપે છે. જયપ્રકાશભાઈ, એક છેલ્લો સવાલ હું આપણે એ પૂછવા માંગુ છું કે સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ ને, કારણ કે મનુષ્ય માત્ર આશાવાદી છે, ને આપણે આશાવાદમાં જ માનવું જોઈએ, જેથી કરીને આપણે હકારાત્મકતાથી આગળ વધીએ. આ જે સિચ્યુએશન છે આખી, ખેર ખૂબ જ વિચારવા લાયક
બેશક છે, પણ જ્યારે ખૂબ તકલીફો વધી જતી હોય ત્યારે હંમેશા આપણને એવું કહેવામાં આવતું હતું કે ખૂબ તકલીફો વધી ગઈ છે તો હવે એ તકલીફો પૂર્ણ થવાની દિશામાં છે, હવે બધું સારું થશે. જ્યારે આ આશાવાદ સાથે જીવનારી આપણી માણસ જાત છે, ત્યારે એવું કહી શકાય કે હવે તમે જે કહી રહ્યા છો કે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થશે, કુદરતી આપદાઓ વધશે, તમે કહી રહ્યા છો કે કોરોના જેવો વાયરસ જે છે તેનાથી આપણે સાચવવું પડશે, આ પ્રકારના વાયરસ જે છે તે અનેક દેશોને નુકસાન કરી શકે છે, ખૂબ વધી ગઈ છે તકલીફો, ખૂબ મુશ્કેલ સમય છે. તો હવે આવનારા સમયમાં થોડા સમય પછી આ મુશ્કેલીઓ પછશે અને ફરી એક વખત શાંતિનો સમય આવશે. જરૂર પર્વતની ટોચ ઉપર માણસ પહોંચી જાય તો પછી આગળ કઈ રસ્તો નથી, પછી તો નીચે જ આવવાનું હોય છે. આ તકલીફોની ટોચ છે અને આ જે તકલીફોનો યુગ પૂરો થશે એટલે મેં કહ્યું ને કે આ ભારત માટે જ ગોઠવાઈ રહ્યું છે. ભારત છે એનું વેદકાલીન જે ગૌરવ છે કે જ્યારે એક સમયે ભારતની અંદર ઠેર ઠેર યજ્ઞો થતા હતા, યજ્ઞોના ધુમાડાઓથી આકાશ છવાયેલું રહેતું હતું, મંત્રોચ્ચારો સ્વાહાથી જે ક્ષિતિજો છે ગુંજતી રહેતી હતી અને દેશની અંદર શાંત વાતાવરણ હતું અને જે સોનાની ચીડિયા, જે ભારત સોને કી ચીડિયા કહેવાતું, એ તરફ આ બધા જે સંજોગો અને ઘટનાક્રમો લઈ જઈ રહ્યા છે. બેશક એ પહેલા આ સાફસૂફીની ક્રિયા થવાની છે, પણ ભારત માટે આગળનો સમય ખૂબ સારો છે અને હું એમ માનું છું કે અખંડ ભારત ફરી બની જશે. જુઓ, અખંડ ભારત એટલા માટે બનશે તો માત્ર પીઓકે પૂરતી વાત નથી, પીઓકે તો આવી જ જવાનું છે, પણ આખું પાકિસ્તાન અને બાંગ્લાદેશ ફરી પાછું જે આપણું અખંડ ભારત હતું એ થઈ જશે. ઇવન બ્રહ્મદેશ બર્મા એ પણ ભારત સાથે જોડાઈ જશે. એટલા માટે કે સમયની ગતિ પણ ગોળ છે. હું આપને એક મહત્વની વાત કહેવા જઈ રહ્યો છું કે દુનિયાની અંદર બધી ગતિ ગોળ છે. જો સમુદ્રના પાણીની વરાળ થાય છે, વરાળ ઉપર જાય છે, ત્યાં પાણી બને છે, વળી પાછું વરસાદ રૂપે સમુદ્રમાં જાય છે. બીજમાંથી ઝાડ થાય છે, ઝાડમાંથી ફરી પાછું બીજ થાય છે, દિવસ પછી રાત થાય છે, રાત પછી પાછો દિવસ થાય છે. તો સમયની ગતિ ગોળ છે. તમે એક વિમાનને પૃથ્વી ઉપર ઉત્તર દિશામાં દોડતું કરી દો આકાશમાં, તો એ ફરી પાછું ત્યાં ને ત્યાં જ આવશે. આવું વિજ્ઞાન કે છે. પૃથ્વી ગોળ છે એટલે એ ફરી અને પાછું એ જ જગ્યાએ આવશે. પ્રકાશનું એક કિરણ જો ચાલતું થાય તો એ અમુક વર્ષો પછી આખા બ્રહ્માંડને ભેદીને ફરી પાછું એની મૂળ જગ્યાએ આવી જશે. સમયની ગતિ ગોળ છે અને આ ગતિ ગોળ હોવાને કારણે જે ભારતના ટુકડા થયા, ફરી પાછું ભારતના એ ટુકડા સંધાઈ જશે અને અખંડ ભારત બનશે. એવું જ એક તમને નવીન વાત કરું કે ઇંગ્લેન્ડ છે એને આખી દુનિયા ઉપર રાજ કર્યું, બધાને ગુલામ બનાવ્યો. હવે ઇંગ્લેન્ડ છે એ ગુલામ બનવાનું છે આવનારા વર્ષોમાં, 150-200 વર્ષમાં એ ગુલામ બનશે. તો આ એક હું સિદ્ધાંત તમને અને TV13 ના દર્શકોને આપું છું કે તમે સમયની ગતિ ગોળ છે એમ માનીને ચાલો અને ભૂતકાળમાં શું હતું એ જોઈ લો, તે ફરી પાછું એક ને એક દિવસે થઈને ઊભું રહેશે. અને આધારે તમે પણ આગાહીઓ કરી શકશો. તો હું એમ માનું છું કે 2045 પછી દુનિયામાં સુવર્ણ યુગ આવવાનો છે